फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર ચેન્જ ધ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે મોડેલ ઓક્ઝિલિયરી આ બધા સેન્ટેન્સ પેટર્નની આપણે ચર્ચા કરેલી અને એમાં સાદા વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે એમાં એક્ટિવમાંથી પેસિવમાં પરિવર્તન કરતા જે કંઈ ચેન્જીસ આવે છે એ આપણે જોયેલું અને સાથે પ્રેક્ટિસ માટે થોડા સેન્ટેન્સ પણ તમને સેન્ડ કરેલા અને તમે એની પ્રેક્ટિસ પણ કરી હશે. હવે આજે મિત્રો આગળ પરફેક્ટ ટેન્સની વાત કરવાની છે, પૂર્ણ કાળોની. તો એમાં પરફેક્ટ ટેન્સની અંદર એક તો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. અને મિત્રો આ ફ્યુચર પરફેક્ટ જે રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એની સાથે આપણે મોડલ ઓક્ઝિલિયરી વાત કરી હતી એ જ બાબત અહીંયા આપેલી છે, જેમાં મોડલ જ છે પણ પરફેક્ટ પૂર્ણ છે. બરાબર. તો આજે એટલા સેન્ટેન્સની પેટર્નની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ મિત્રો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એમાં એક્ટિવ વોઇસ છે, તો એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ, ત્યારબાદ આ સબ્જેક્ટ મુજબમાં હેવ અથવા તો હેઝ, બેમાંથી કોઈ પણ એક. હવે ક્યાં હેવ આવે અને ક્યાં હેઝ આવે એની ચર્ચા આપણે નીચે કરેલી છે, એ ત્યારબાદ આપણે જોઈએ. તો સબ્જેક્ટ મુજબ હેવ હેઝ અને પરફેક્ટ ટેન્સ જ્યારે પણ હોય એ પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય કે પછી ફ્યુચર પરફેક્ટ હોય, તો કોઈ પણ પરફેક્ટ ટેન્સની અંદર V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ જ મિત્રો આપેલું હશે એક્ટિવ વોઇસની અંદર, અને ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો હવે મિત્રો પેસિવ વોઇસ કરતાં આપણે જે અમુક કોમન જે બાબતો છે એ તો ઇટ ઇઝ જ રહેવાની છે કે ભાઈ સબ્જેક્ટ છે એને ઓબ્જેક્ટની જગ્યાએ લઈ જાઓ, ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટની જગ્યાએ લાવો, અને જ્યારે તમે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ લઈ જાઓ છો ત્યારે એની આગળ બાય મૂકો. હવે મેઇન જે વસ્તુ છે કે પ્રેઝન્ટ પરફેક્ટ આપ્યા હોય એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય તો એમાં ક્રિયાપદમાં હેવેઝ પ્લસ V3 હોય છે. તો એમાં માત્ર એક જ વસ્તુનો ઉમેરો થાય છે, બીનનો. એટલે કે હેવ હેઝ બેમાંથી કોઈ પણ એક, એની જોડે બીન આવે છે અને V3 એઝ ઇટ ઇઝ બાકી રહેશે. તો હવે મિત્રો ખાસ ધ્યાન આપશો, અહીંયા હેવ છે તો એ સબ્જેક્ટ મુજબનું હેવ આવે, પણ જ્યારે તમે ઓબ્જેક્ટ આગળ લાવો છો ત્યારે અહીંયા હેવેઝ છે એ અહીંયા રહેલું જે ઓબ્જેક્ટ છે એને મુજબ મૂકવાનું હોય છે. અને ત્યારબાદ એક બીજી બાબત એ છે કે બીન અને V3 કોઈ પણ સંજોગોમાં છૂટા પડશે નહીં. એની એક બાબત અહીંયા આપણે આગળ કરેલી છે એક્ઝામ્પલની અંદર, ત્યારે આપણે જોઈ લઈએ. તો તમને મેં કહેલું અહીંયા એક બાબત જણાવેલી છે કે ભાઈ હેવ ક્યારે લાગે, તો કે જ્યારે આઈ, વી, યુ, ધે અને પીપલ એવું હોય તો એની જોડે અહીંયા હેવ આવે. હી, સી, ઈટ, ત્રીજો પુરુષ એકવચન રાજ કે કોઈ પણ નામ હોય ત્યારે એની જોડે હેઝ આવે. પછી પેસિવ વોઇસ હોય તો એમાં વર્બ એટલે કે V3 પહેલાં શું આવશે તો કે બીન આવે છે. તો આ બાબત છે એ બધી જ બાબતમાં લાગુ પડશે. હવે મિત્રો અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે. તો આઈ હેવ ઓલરેડી સબમિટેડ માય અસાઇનમેન્ટ. આનો મિત્ર એવો થાય કે ઓલરેડી વચ્ચે આપેલું છે એટલે ક્યારનું, મેં તો મારું અસાઇનમેન્ટ છે એ ક્યારનું જમા કરાવી દીધેલ છે. તો વર્તમાનમાં આ ક્રિયા પૂર્ણ છે એવું કહે છે. તો શું જમા કરાવેલું છે તો કે માય અસાઇનમેન્ટ. તો આ થયું તમારું ઓબ્જેક્ટ. સબમિટ છે
એ થયું તમારું વર્બ, ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી આ ઓબ્જેક્ટ આવ્યું. તો મિત્રો તમને એમ થાય કે આ હેવ પછી આ શબ્દ છે એ ઓલરેડી શબ્દ એક કીવર્ડ છે, બરાબર, એ જે તમને વચ્ચે મૂકેલો છે. તો તમને કન્ફ્યુઝન થાય કે જ્યારે તમે પેસિવ કરો છો તો એને ક્યાં મૂકવું. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ. માય અસાઇનમેન્ટને તમે આગળ લાવો તો માય અસાઇનમેન્ટ છે મિત્રો, અહીંયા આય હતું એટલે એની જોડે હેવ આવેલું, પણ અહીંયા માય અસાઇનમેન્ટ છે એ ત્રીજો પુરુષ એક વચન થઈ ગયું. તો એની સાથે ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે શું આવશે તો કે હેઝ. તો માય અસાઇનમેન્ટ હેઝ. હવે આ ઓલરેડી જે છે એટલે અહીંયા તમને કલરમાં એ કરેલું છે થોડું ઓલરેડી, તો એ જ વસ્તુ અહીંયા મૂકવાની છે અને પછી બીન મૂકવાની. તો ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે હેઝ પછી બીન ઓલરેડી સબમિટેડ એવું લખે છે, તો એ પેટર્ન ખોટી પડશે. એટલે મિત્રો અહીંયા હેઝ પછી ઓલરેડી આવે અને બીન અને V3 છૂટા પડશે નહીં. મેં એવું હમણાં પેટર્નની અંદર વાત કરી, તો આ બાબત છે અહીંયા ધ્યાનમાં લેશો. આ બીન અને પછી ઓલરેડી સબમિટેડ એવું લખાશે નહીં. મારું તમને સમજાવવાનું છે એ આ છે. અને અહીંયા આઈ છે તો એનું થઈ ગયું બાય મી. હવે મિત્રો થોડુંક ચેન્જીસ કર્યું છે. અહીંયા ત્રીજો પુરુષ આપ્યું છે એટલે સી હેઝ સેન્ટ મી અ મેસેજ. તેણીએ મને એક મેસેજ કરેલો છે. તો હવે શું કરેલું છે તો કે મેસેજ કરેલો છે. કોને કરેલો છે તો કે મને કરેલો છે. તો અહીંયા મિત્રો બે ઓબ્જેક્ટ છે, મી અને એન્ડ અ મેસેજ, એક મેસેજ, આ બંને ઓબ્જેક્ટ છે. તો હવે બંનેમાંથી કોઈ પણ એકને આગળ લાવી અને તમે વાક્ય છે એ બનાવી શકો. તો અહીંયા આપણે અ મેસેજને પહેલાં આગળ લઈએ. અ મેસેજ, તો અ મેસેજ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હમણાં અહીંયા આપણે વાત કરીએ એમ કે અહીંયા મેસેજ એટલે ઈટ એટલે એની જોડે શું આવે તો કે હેઝ. તો એ જ રીતે અહીંયા હેઝ પછી નવું ઉમેરવાનું છે આપણા નિયમ મુજબ તો કે બીન. તો અહીંયા આપણે મૂકશું બીન સેન્ટ. આ ક્યારેય જુદું પડશે નહીં. ફરી વખત રિપીટ કરું છું. પછી એક વાત કરી હતી કે જ્યારે વાક્યમાં બે કર્મ હોય, હવે અહીંયા આ સર્વનામ રહે છે ત્યારે અહીંયા કમ્પલસરી તમારે શું મૂકવાનું રહેશે, ટુ લગાવવું પડશે. હેઝ બીન સેન્ટ ટુ મી બાય અને પછી સીનું થઈ જશે હર. હવે આ જ વાક્ય છે એમાં બે ઓબ્જેક્ટ છે, તો હવે બીજું ઓબ્જેક્ટ જે મી છે એને આગળ લાવીએ તો એનું શું થાય તો કે આય. મીનું કર્યું આપણે આય. આયની જોડે અહીંયા હેવ કે હેઝમાંથી શું આવશે તો કે હેવ અને નવું ઉમેરાશે મિત્રો બીન અને સેન્ટ. પછી જુઓ મિત્રો અહીંયા નાઉન હોય છે ઓબ્જેક્ટ ત્યારે ટુ મુકાતું નથી. જે આ ટુ છે તમે અહીંયા મૂક્યું છે તો એ તો માત્ર અહીંયા સર્વનામ હોય તો જ મૂકવામાં આવે છે પેસિવ વોઇસમાં, ખાસ ધ્યાન આપશો. નામ હોય તો એમાં મૂકવામાં આવતું નથી. એટલે અહીંયા આઈ હેવ બીન સેન્ટ અ મેસેજ બાય પછી સીનું જે થયું એ હર. હવે પ્રશ્ન વાક્ય છે મિત્રો. હેવ યુ એવર વિઝિટેડ ધ તાજમહલ? તમે ક્યારે તાજમહેલની મુલાકાત લીધી છે એટલે અત્યાર સુધીમાં લીધી છે? તો અહીંયા એક શબ્દ આવ્યો છે જે પણ અહીંયા મેં થોડા અલગ હાઇલાઇટ કરેલો છે રંગ કલર વાપરીને. એવર એવો શબ્દ આપ્યો છે, હેવ યુ એવર. તો આ હંમેશા છે એ વિઝિટ ક્રિયાપદ છે એની આગળ જ છે. તો હવે એને અહીંયા પણ એ જ રીતે યુઝ કરશું. તો હવે આમાં યુ છે એ કર્તા છે. વિઝિટેડ પછીનો જે શબ્દ છે ધ તાજમહલ એ છે કર્મ. તો હવે આગળ લાવો ધ તાજમહેલ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપશો, પ્રશ્ન વાક્ય છે. તો પ્રશ્ન વાક્ય છે ત્યારે એમાં જે સહાયકારક ક્રિયાપદ આપેલું છે હેવ, તો એ તમારે આગળ લેવું પડશે, બરાબર. તો પ્રશ્ન વાક્ય છે તો અહીંયા તાજમહેલ છે તો હેવનું કરવું પડશે તમારે હેઝ. હેઝ ધ તાજમહલ પછી જે યુની જગ્યા તાજમહલ આવી ગયો તો એવર અહીંયા રહેશે. હવે તો કે વિઝિટેડ, પણ વિઝિટેડ પહેલાં આપણે નવું શું ઉમેરવાનું વાત છે તો કે બીન વિઝિટેડ, બરાબર. હેઝ ધ તાજમહલ
બીન એવર વિઝિટેડ એવું ચાલશે નહીં. એવર બીન વિઝિટેડ પછી જે યુને આપણે પાછળ લાવ્યા તો બાય યુ. તો આ રીતનું વાક્ય બને છે. ત્યારબાદ મિત્રો હુથી વાક્ય છે હુ હેઝ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ. મોટા ભાગે મિત્રો જ્યારે હુ આવે છે ત્યારે એની જોડે હેવ યુઝ થતો નથી, હેઝ જ થાય છે. ખાસ ધ્યાન આપશો, કારણ કે હુ એટલે કોણ, કોણ એટલે ખબર છે નહીં, કોઈ ત્રાહિત વ્યક્તિ છે એટલે ત્રીજો વ્યક્તિ થયો એટલે હેઝ આવે. હુ હેઝ બ્રોકન ધ વિન્ડો. તો આપણે હુનું જ્યારે પેસિવ કરવાનું છે ત્યારે આપણે હુનું બાય હુમ કરીએ છીએ. તો બાય હુમ. હવે આના અંદર કરતા મિસિંગ છે, તો કોને આગળ લાવવાનું છે તો કે ઓબ્જેક્ટને, ધ વિન્ડો ગ્લાસ. તો એને આગળ લાવો ત્યારે એની જોડે અહીંયા આવશે હેઝ. બાય હુમ હેઝ ધ વિન્ડો, પછી અહીંયા સોરી ગ્લાસ રહી ગયું છે એ જરા, ગ્લાસ. ત્યારબાદ બીન બ્રોકન, ખાલી બ્રોકન આવશે નહીં, બીન તમારે અહીંયા ફરજિયાત ઉમેરવું પડશે. ત્યારબાદનું મિત્રો અહીંયા વાત કરીએ, વિચ શર્ટ હેવ યુ ચૂઝન. કયો શર્ટ પસંદ કરેલો છે? ચોઝન. ચોઝન એટલે પસંદ કરેલો છે, સિલેક્ટેડ. તો હવે આ પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. વિચ શર્ટ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એ કરતા નથી, ઓબ્જેક્ટ જ છે, ઓબ્જેક્ટ આમાં આગળ છે એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે. શર્ટ છે એની સાથે અહીંયા આવશે હેઝ. વિચ શર્ટ હેઝ. હવે નવું ઉમેરાય બીન ચોઝન બાય, પછી આ યુ છે એ જતો રહેશે પાછળ એટલે અહીંયા બાય યુ. આ હતી વાત મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની. હવે એ જ રીતે કોઈ ફેરફાર નથી. પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર માત્ર ને માત્ર જ્યાં હેવેઝ આવતું હતું ત્યાં હેડ થાય, અને જ્યાં પેસિવ વોઇસમાં હેડ હતું એમાં હેડ બીન. બીન તો કમ્પલસરી લાગુ પડશે ને પડશે જ પરફેક્ટ ટેન્સની અંદર. તો કેટલું મિત્રો ફેરફાર છે પ્રેઝન્ટ પરફેક્ટમાં અને પાસ્ટ પરફેક્ટમાં? તો કે ઉપર છે એ હેવેઝ આવતા હતા, હવે એની જગ્યાએ માત્ર કોઈ પણ સબ્જેક્ટ હોય એની જોડે હેડ જ આવે છે, હેડ પ્લસ V3. અને એ જ રીતે અહીંયા હેડ બીન પ્લસ V3. તો અહીંયા એક એક્ઝામ્પલ છે મિત્રો, જોઈએ. ધ રાયોટર્સ હેડ કિલ્ડ એન ઇનોસન્ટ મેન બિફોર ધ પોલીસ કેમ. ઇનોસન્ટ મેન એટલે કે નિર્દોષ વ્યક્તિ, નિર્દોષ માણસ. તો બિફોર ધ પોલીસ કેમ. બિફોર ધ પોલીસ કેમ એટલે તો કે પોલીસ આવ્યા પહેલાં રાયોટર્સ એટલે કે તોફાનીઓ, જે પથ્થરબાજો હોય ને એ, તો એ રાયોટર્સ હેડ કિલ્ડ એન ઇનોસન્ટ મેન. તોફાનીઓએ એક નિર્દોષ વ્યક્તિને મારી નાખ્યો હતો. તો ભૂતકાળની અંદર જ્યારે બે ક્રિયાઓ હોય એમાં બીજી પહેલી ક્રિયા જે થઈ હોય ને એને બતાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થતો હોય છે. એટલે અહીંયા પહેલી ક્રિયા કઈ થઈ છે તો કે રાયોટર્સે પેલા ઇનોસન્ટ વ્યક્તિને મારી નાખ્યો. કોની પહેલાં તો કે પોલીસ આવ્યા પહેલાં. તો બે ક્રિયા, પોલીસ આવવાની અને રાયોટર્સની ઇનોસન્ટ માણસને મારવાની. તો પોલીસ છે એ પછી આવી એટલે બીજી ક્રિયા પોલીસની છે. તો ખાસ કરીને પૂર્ણ ભૂતકાળ છે એ પહેલી ક્રિયામાં યુઝ થતો હોય છે. તો હવે અહીંયા જુઓ, આ વાક્યમાં રાયોટર્સ હેડ કિલ્ડ એન ઇનોસન્ટ મેન. કોને માર્યો તો કે એન ઇનોસન્ટ મેન. તો એ તમારું ઓબ્જેક્ટ થયું. કોણે માર્યો તો કે રાયોટર્સ છે, એ તમારો સબ્જેક્ટ થયો. એ બંનેને ઇન્ટરચેન્જ કરો તો કોણ આગળ આવ્યું? એન ઇનોસન્ટ મેન. હવે હેડ નવું શું ઉમેરાય તો કે બીન, પછી કિલ્ડ અને બાય ધ રાયોટર્સ. પછી આ વાક્યમાં કોઈ ચેન્જીસ થતો નથી. બિફોર ધ પોલીસ કેમ, કારણ કે પોલીસ કેમ ત્યાં કોઈ ઓબ્જેક્ટ એવું કશું છે જ નહીં, એટલે આ વાક્યમાં અમસ્તો પણ કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે મિત્રો ફ્યુચર ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, આ તમારે સિલેબસમાં આવતું નથી પણ કદાચ મે બી પૂછી લે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એમાં ફ્યુચર પરફેક્ટમાં ભવિષ્યકાળની અંદર, ટૂંકમાં ભવિષ્યમાં કોઈ સમયે
કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું બતાવવા માટે. અમે ગઈકાલ સુધીમાં ભાવનગર પહોંચી ગયા હશું, તો ગઈકાલ સુધીમાં આ ક્રિયા ભાવનગર પહોંચવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું બતાવે છે. તો એમાં સબ્જેક્ટ પછી શેલ વિલ, પછી નવું ઉમેરાય છે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ખાસ ધ્યાન આપશો, શેલ વિલ એ શેલ એટલે કે આઈ ને વી જોડે શેલ ને બાકીના બધા જોડે વિલ, પછી હેવ અને V3 અને પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે મિત્રો એનું પેસિવ કરો છો ત્યારે માત્ર એક જ વસ્તુ એડ થશે. સબ્જેક્ટ ઓબ્જેક્ટને તમે એકબીજાની જગ્યાએ ચેન્જ કરો છો. સબ્જેક્ટ આ ઓબ્જેક્ટ છે અહીંયા આવી ગયો, સબ્જેક્ટ છે એની પાછળ જતો રહ્યો બાય સબ્જેક્ટ. શેલ વિલ બેમાંથી એક, પછી હેવ, પછી નવું ઉમેરવાનું બીન અને V3. તો આટલી જ વસ્તુ છે માત્ર ધ્યાનમાં રાખવાની છે. તો એક એક્ઝામ્પલ આપ્યું છે, she will have completed her graduation by the end of this year. આ વર્ષના અંતે અથવા તો અંતમાં તેણીએ તેનું ગ્રેજ્યુએશન એટલે કે 12 પછી જે 3 વર્ષ કમ્પ્લીટ કરો છો કોલેજના, તો એ ગ્રેજ્યુએશન કહેવાય. તો એ પૂરું કરી નાખ્યું હશે એટલે ગ્રેજ્યુએશન કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. તો આ વાત છે એ અહીંયા કરેલી છે. તો શું પૂરું કરી નાખ્યું હશે? તો કે હર ગ્રેજ્યુએશન. બરાબર. તો હવે અહીંયા એને આગળ લાવો, હર ગ્રેજ્યુએશન વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય હર. બરાબર. હવે બાય હર એટલે કોને? બાય હર એટલે સી નું બાય અહીંયા હર થયેલું છે. ત્યારબાદ અહીંયા જે ટાઈમ ઇન્ડિકેટ વર્ડ છે એ લખો, બાય ધ એન્ડ ઓફ ધીસ યર. આ વર્ષના અંત સુધીમાં. તો આ રીતે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એ આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા પરફેક્ટ મોડલ જે કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ. હવે એની સાથે નવું શું ઉમેરવાનું? પરફેક્ટ હોય ત્યારે પૂર્ણ, તો કે હેવ, અને એની પછી V3 હોય છે પરફેક્ટમાં. જો કે તમારે આવતું નથી પણ આવે તો આ પ્રકારનું હોય છે પરફેક્ટ મોડલ, પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. જેનો ઉપયોગ છે એ અલગ અલગ હોય છે એટલે એમાં આપણે ડીપમાં નહીં ઉતરીએ મિત્રો. અને જ્યારે એનું પેસિવ કરો છો ત્યારે મોડલ, કોઈ પણ મોડલ એટલે કે આ કેન હોય, મે હોય કે મસ્ટ હોય કે શુડ હોય કે વુડ હોય તે એની જોડે નવું ઉમેરાય હેવ, અને પછી પૂર્ણ છે એટલે એમાં કમ્પલસરી શું આવશે? બીન અને V3. તો અહીંયા I should have helped the old man. મીનિંગ એવો થાય, મારે ઘરડા માણસને મદદ કરવી જોઈતી હતી. એટલે એનો મતલબ એવો થયો, જોઈતી હતી એટલે એણે કરી નથી. એટલે એક ફરજના ભાગરૂપે આમ કરવું જોઈતું હતું પણ એવું થયું નથી. શું કરવું જોઈતું હતું? તો કે હેલ્પ. કોને? તો કે ધ ઓલ્ડ મેન. તો ઓલ્ડ મેનને આગળ લાવો તો ધ ઓલ્ડ મેન શુડ હેવ, પછી નવું ઉમેરાય બીન હેલ્પ્ડ બાય મી. તો અહીંયા મિત્રો આપણી આ એક્સપ્લેનેશન છે એ પૂર્ણ કાળનું પૂરું થાય છે. હવે આના સાથે જ હું એક PDF મોકલું છું પ્રેક્ટિસ માટે. એમાં વધારે તો પ્રેઝન્ટ પરફેક્ટના વાક્યો હશે અને પાસ્ટ પરફેક્ટના પણ હશે થોડાક. તો એની પ્રેક્ટિસ કરશો અને જ્યાં સમજ ન પડે ત્યાં તમે ડાયરેક્ટલી ગાઈડન્સ લેશો. થેન્ક્સ.